બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અતઃ શ્રી ગરુડ પુરાણે ષષ્ઠમો અધ્યાય. ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે પ્રભુ, હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૂપ અને તેમની ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. એટલે ભગવાને કહ્યું કે પ્રેતોનો દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાતી નથી. પ્રેત ભૂખ તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાના બંધુ બાંધવો પાસે જાય છે અને ક્યારેક ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સપના જોવાની અનેક સ્થિતિઓ હોય છે, પરંતુ એ સપનાઓથી એમના વિશેષ ભૂત અને ભાવિ સ્વરૂપને જાણી શકાય છે. જે વ્યક્તિ સૂતા પોતાને જંજીરોમાં બંધાયેલો જુએ છે અને સ્વપ્નમાં અન્નની યાચના કરે છે, એને પ્રેત દુઃખી કરે છે. જે સ્વપ્નમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવ કરે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓથી મૃત્યુ રૂપમાં નજરે પડે છે, એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે. ક્યારેક ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે. જ્યારે આવા સ્વપ્ન દેખાય તો સમજી લેવું જોઈએ કે પ્રેત દોષ લાગ્યો છે. હે ગરુડ, કોઈ વેતને જાણવાવાળા પૂરા વિદ્વાનનો ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો, પરંતુ વેદનાતાને તર્પણ કરતાં કરતાં પ્રેતના દોષોથી મુક્તિ થઈ જાય છે. તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ સુવિધા આપે છે. જે વ્યક્તિ પ્રેતના દોષોને જાણીને એના નિવારણનો ઉપાય નથી કરતા, તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે અને પ્રેત પણ ક્યારેક ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે. ક્યારેક ક્યારેક મનુષ્ય પ્રેતથી શાપયુક્ત થઈ જાય છે અને પછી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. અને આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મોનો ક્ષય કર્યા કરે છે. આ સાંભળીને ગરુડે પૂછ્યું કે ક્યારેક ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે, ન સ્વપ્નમાં પ્રેતની કોઈ ચેષ્ટા નજર પડે છે, ના પ્રેતના દર્શન થાય છે. તો આવી દશામાં શું કરવું જોઈએ? કેમ કે પ્રેત ન દેખાવા પર પણ જ્યોતિષી એમની સત્તાની વાત કરે છે. આ સાંભળીને ભગવાન કહે છે કે એમની વાત સત્ય હોય છે. મનુષ્યને જોઈને કે ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે છે અને આવું કરવાથી પ્રેત દોષ નથી લાગતો. જો કોઈ મનુષ્યને ભૂત પ્રેત પિશાચ નથી સતાવતા, તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એણે જપ કરવા જોઈએ કે જેનાથી તેના પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી જાપ કરે, એનાથી તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં માતા પિતા સમાન કોઈ દેવતા નથી, તેવો જ પ્રત્યક્ષ દેવતા છે, કેમ કે એમના દ્વારા જ પ્રાણી શરીર ધારણ કરે છે. આથી મનુષ્ય શરીર જ સ્વર્ગ, નરક અથવા મોક્ષ પ્રદાન કરવાવાળું છે. આ શરીર પૂજા પણ કરે છે અને પૂજાના યોગ્ય પણ થાય છે. આ શરીરથી મહાન કર્મ કરતાં કરતાં મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય છે. જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગરુડજીએ ફરી ભગવાનને પૂછ્યું કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શું ભોજન હોય છે? ભગવાન તેનો જવાબ આપતા કહે છે કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વજન્મોને કારણે જ પ્રેત થયા કરે છે. જે કોઈ લોકો વાવડી, કૂવા અથવા તળાવ કે બગીચો કે પછી કોઈ દેવસ્થાનની સાથે લાગેલા સુંદર ફળોથી યુક્ત બગીચાને કે ભોજનશાળાને કે પાણી પીવાવાળા સ્થાનને કે ધર્મના સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે, તેઓ મરીને પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. જે લોકો ઘોર જંગલ અને ગોચર ભૂમિને પોતાના લોભથી કાપે છે, તેઓ પણ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. મૃત્યુ પછી ચાંડાલ થઈ જાય છે. જે લોકો ડાકુઓ, ચોરો દ્વારા મારી નાખવામાં આવે છે, તેઓ પણ ક્યારેક ક્યારેક પ્રેત યોનિમાં જાય છે. પોતાના સંસ્કારનો લોપ થવાથી અને પિંડાના લુપ્ત થઈ જવા પર ભૂખી દશામાં રહેલા પર્વત વગેરે સ્થાનથી પતિત થઈ જાય છે અને તેઓ આ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. આ સાંભળીને ગરુડજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, વેદોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ અકાળમાં નથી મરતો, અર્થાત
બધા સ્વાભાવિક મૃત્યુને પ્રાપ્ત થાય છે, તો પછી રાજા ક્ષત્રિય કેવા મૃત્યુને પ્રાપ્ત થાય છે અને કળિયુગમાં આટલી ઉંમર કેમ નથી રહેતી? આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે મનુષ્ય વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવવાને ચાલી જાય છે. તેમ છતાં મનુષ્યો 100 વર્ષ સુધી જીવવાવાળો હોય છે, પરંતુ પોતાના ખરાબ કર્મોથી એની આયુનો ક્ષય થાય છે. અને જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે, પાપોમાં લીન રહે છે, એના માટે યમરાજના દ્વાર જલ્દી ખુલી જાય છે. જે બ્રાહ્મણ પોતાના કર્મોને નથી કરતા અને જે વૈશ્ય શાસ્ત્રની વિધિથી કર્મ ન કરીને પાપયુક્ત કર્મ કરવા લાગી જાય છે, તે પણ જલ્દી જ યમરાજના લોકમાં પહોંચી જાય છે. જે શૂદ્ર પોતાના સેવાભાવને ત્યાગીને પોતાના મન ઈચ્છિત કર્મ કરે છે, તે પણ યમરાજને ત્યાં જલ્દી પહોંચે છે. આ મનુષ્યનું શરીર અનિત્ય છે અને સમાપ્ત થવાવાળું છે. આવું તે ક્યાં સુધી રહેશે એ નથી કહી શકાતું. આ દેહની ઉત્પત્તિ રસથી થાય છે અને આ અન્નના પિંડથી પૂરું થાય છે. આથી રસ અને અન્નની સંગતિમાં દોષ હોવાથી આ શરીર કેવી રીતે નિત્ય થઈ શકે? જન્મ થયા પછી મૃત્યુ અવશ્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, સંપન્ન હોય કે ગરીબ, વિદ્વાન હોય કે અભણ, ઉચ્ચ જાતિવાળો હોય કે નીચી જાતિવાળો, દેહને ધારણ કર્યા વગર સુખની પ્રાપ્તિ થતી નથી અને તે સુખ દુઃખ પહેલા જન્મોના કર્મો પર જ નિર્ભર હોય છે. જન્મ પછી સમય પર પૂર્વજન્મના પાપ અને પુણ્ય ભોગવવામાં આવે છે અને આ પ્રકારે મનુષ્ય વ્રતો અને દાનોના પ્રભાવથી મોક્ષને પણ પ્રાપ્ત કરે છે અને એના અભાવથી ભાવાગમનમાં લાગેલો રહે છે. એના પછી ગરુડજીએ પૂછ્યું કે જેની બાલ્યાવસ્થામાં મૃત્યુ થઈ જાય એનું પિંડદાન કેવી રીતે થાય છે? અને જ્યાં સુધી બાળકના ચૂડાકરણ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી કે પછી એના મરવા પર શું વિધાન હોય છે? આ પ્રશ્નના જવાબમાં ભગવાન બોલ્યા કે ગર્ભપાતની અવસ્થામાં કશું વિશેષ કરણીય નથી હોતું. જ્યાં સુધી ચૂડાકર્મ ન થાય ત્યાં સુધી શિષ્યને ભૂમિમાં ગાળી દેવો જોઈએ અને એની આત્માની શાંતિ માટે બાળકોને દૂધ પીવડાવવું જોઈએ. ચૂડાકર્મ પછી વિધિવત દાહ સંસ્કાર કરવા જોઈએ અને જો 10 વર્ષની અવસ્થા સુધી મૃત્યુ થયું છે તો એની તૃપ્તિ માટે અન્ય શિશુઓને ભોજન અને દૂધ આપવું જોઈએ. જે જન્મ લે છે તે મૃત્યુ અવશ્ય પામે છે. આથી તે પુનઃ જન્મ લે છે અને મૃત્યુ પછી આત્માની તૃષ્ટિ માટે સંકલ્પ કરીને મનુષ્યને જોઈને તે દાન કરે અને ભોજનની સાથે મીઠાઈનું દાન પણ ઉત્તમ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ 5 વર્ષથી વધારે મોટો થાય છે, જે પોતાની ઇન્દ્રિયોના વિષયોમાં પૂરી રીતે જાણી લે છે, એના જ પૂર્વજન્મના કરેલા કર્મોનું ધ્યાન નથી રહેતું, પરંતુ એનો પ્રભાવ જરૂર થાય છે. આવાના મૃત થઈ જવા પર વિધિવત સંસ્કાર કરવા જોઈએ અને પછી 10 પિંડ દાન કરવા જોઈએ કે જે કંઈ એને પોતાના જીવનમાં પ્રિય હોય તે જ પછીથી દાન કરવું જોઈએ. આ પ્રકારે એના પછી અવસ્થાના અનુરૂપ ભોગ અને યોગથી જ્ઞાન પ્રાપ્ત કરીને બધા સંસ્કાર કરવા જોઈએ. હે ગરુડ, હું પ્રેતત્વની મુક્તિ માટે સુકૃત અને દાનના વિષયમાં પણ બતાવું છું. હે ગરુડ, મેં આપને પ્રેત યોનિમાં જીવ કેવી રીતે પહોંચે છે તથા તેને શું શું દુઃખ ભોગવવા પડે છે તેના વિશે મેં જણાવ્યું. હવે બીજું તમે શું સાંભળવા ઈચ્છા રાખો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે 6મો અધ્યાય. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય.